નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્રના માત્ર એજ્યુકેશન પર્પઝથી બનાવવામાં આવે છે. આમાં કોઈ પણ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એક રિસ્કી છે દરેક ન્યૂ ટ્રેડર માટે, બરાબર. તો જો તમારે રિયલ મનીથી કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું. તમારા પ્રોફિટ અને લોસ પર ઓપ્શન ટ્રેડર ગુજરાતી ક્યાંય પણ જવાબદાર રહેશે નહીં. હવે સૌથી પહેલાં જોઈ લઈએ રિવિઝન અને ત્યાર પછી નિફ્ટીના ઇન્ડેક્સ એનાલિસિસ અને બે પ્રીમિયમ વિશે ચર્ચા કરશું. મોર્નિંગની અંદર માર્કેટ આ રેન્જની અંદર જ્યારે ફસાણું, બરાબર, ત્યારે સૌથી પહેલાં તો એ કહ્યું કે કેટલા મિત્રો માર્કેટની અંદર 50% કેપિટલ ખોઈને બેઠા હતા. કેમ કે 5 કેન્ડલ સેમ સાઇઝની અને એક રેડ બીજી ગ્રીન, એક રેડ બીજી ગ્રીન, એક રેડ અને એના પછી ગ્રીન, આટલું હેવી વોલેટાઇલ હોવા છતાં આપણા જે પ્રીમિયમ હતા ને, બરાબર, એની આપણે પરફેક્ટ ટ્રેડ આપ્યા છે મિત્રો. રીઝન એ હતું કે આપણા લોજિક હતા ને એ એકદમ ડીપથી હતા, બરાબર. એટલે જો આટલું વોલેટાઇલ માર્કેટ હોય છતાં પણ જો એ તમને ફસાવા ન દેતું હોય પ્રીમિયમ તમારું, તો સમજવાનું કે આપણે રાઇટ વેની અંદર છે, બરાબર. કેમ કે અહીંયા સારા ટ્રેડરના લોસ થયા છે. યુટ્યુબ લાઈવની અંદર ચેક કરજો, મોર્નિંગમાં 9:15 લઈને 11 વાગ્યા સુધીમાં કેટલા એસએલ ગયા છે જે લોકો લાઈવ ટ્રેડિંગ કરાવે એના, બરાબર. અને આપણે આપણા પ્રીમિયમ ઉપર નજર નાખીએ, ઠીક છે. આપણે ક્લીન વસ્તુ હતી, 518ની નીચે 426ના દર્શન થઈ ગયા. બીજી વસ્તુ, તમને એવું લાગતું હશે કે સાહેબ આ રેડ કેન્ડલે ક્લોઝ તો કર્યું છે પણ હવે આ લેવલ બ્રેક થયું નથી. કેટલા મિત્રોને આ લોજિક ખબર છે? મેં ઘણા વિડીયોની અંદર આ સમજાવ્યું છે કે જ્યારે આ કેન્ડલ અહીંયા નીચે આવી છે રેડ અને અહીંયા ક્લોઝિંગ ઉપર આપી દીધું છે ને, તો હવે આપણા માટે આ લો છે ને, બરાબર, એ આપણું લેવલ છે, આ નહીં, બરાબર. અને એ લોની નીચે માર્કેટ નીકળવું નથી, બરાબર. આ લોજિક કેટલા મિત્રોને ખ્યાલ હતો કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને અહીંયાથી એક સરસ મજાનું પાછું આ લેવલ સુધીનો ટાર્ગેટ મળ્યો, બ્લાસ્ટ ટાર્ગેટ કહેવાય આને, બરાબર. તો પ્રીમિયમ ઉપર નજર નાખીએ ખાલી, એટલે ખ્યાલ પડશે કે ભાઈ ખરેખર એજ્યુકેશનની તાકાત શું છે, બરાબર. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. કોલના પ્રીમિયમની અંદર એક આપણે ચર્ચા થઈ હતી કે 108ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી આપણે 108 મળે અથવા તો ક્લોઝિંગે મળે અથવા તો આ લાઈન મેં મારી હતી, આ એરિયાની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય, અથવા તો જે મિત્રો રેગ્યુલર વિડીયો જોઈ છે એને ખબર છે કે જે ફર્સ્ટ બોટમ બનાવીને જાય છે, બરાબર, એ આપણા માટે શું છે તો કે આપણી એન્ટ્રી પોઈન્ટ કહેવાય. ત્યાં એક પોઝિટિવ કેન્ડલ બને તો, બરાબર. તો આ જ જગ્યા પર એક સરસ મજાની પોઝિટિવ કેન્ડલ બનાવી, વન વેની અંદર ટાર્ગેટ એચીવ. હવે તમને એમ લાગતું હશે કે સાહેબ 142નો ટાર્ગેટ આવ્યો નહીં, પણ ભાઈ એના માટે પહેલી વસ્તુ તો ડે હાઈ હોય. હું ઘણા વિડીયોની અંદર કહું છું કે ભાઈ તમે ડીપથી બાય કરો તો તમારો પહેલો ટાર્ગેટ, શ્યોર ટાર્ગેટ કેવો? શ્યોર ટાર્ગેટ કેવો હોય? ડે હાઈ. એની ઉપર નીકળે તો જ આગળના લેવલ જોવા મળી શકે. પણ આ લેવલ ઉપર જાય છે ત્યાં એક સરસ મજાની શૂટિંગ સ્ટાર આપે છે, તો પછી સમજી જવું પડે ભાઈ, બરાબર, કે આને ઉપર જવું નથી. અને હોલ્ડ કરવો હોય તો ઘણા વિડીયોની અંદર આ વસ્તુ મેં સમજાવી છે કે ભાઈ તમે જે કેપિટલ યુઝ કરો છો એનું 40% રિટર્ન તમને મળે એટલે તમારી 80% ક્વોન્ટિટી એક્ઝિટ થઈ જવી જોઈએ. 20% જ ક્વોન્ટિટી હોલ્ડ હોવી જોઈએ નેક્સ્ટ ટાર્ગેટો માટે, બરાબર. પણ આ ડિસિપ્લિન જ્યાં સુધી ફોલો નહીં કરો ને ત્યાં સુધી તકલીફ રહેવાની ભાઈ. આવા સરસ મજાના ટ્રેડ મળશે ખરા પણ પ્રોફિટ નહીં બુક કરી શકો, અથવા તો 10-20 પોઈન્ટ લઈને નીકળી જશો. સેકન્ડ વસ્તુ કે ધારી લ્યો તમે એમ કીધું હોય
કે સાહેબ આ એરિયામાં ફરી અહીંયા પિન બાર બની છે તો અહીંયા પણ ટાર્ગેટ આપ્યો છે, બરાબર. બીજી વસ્તુ, આ જે લેવલ હતું ને 55નું ક્લીન કીધું હતું કે 89 બ્રેક કરશે ને તો મને અહીંયા દેખાય છે 55ની નિયર બાય, એક્ઝેક્ટ 55 ઉપર સરસ મજાની એક આપણી ફેવરેટ કેન્ડલ બનાવી, બરાબર. હવે તમને એમ થતું કે સાહેબ અહીંયાથી તો એ ફરી પાછું અહીંયા ડીપ આવ્યું છે. ભાઈ હવે જો ચોખ્ખી જ વસ્તુ છે, કાલે પણ કીધું હતું ને આજે પણ કહું છું, જંગલમાં રહેવું અને હાવજથી બીવું એવું તો ક્યારેય ચાલે નહીં. તમે કોઈ પણ જગ્યાએ એન્ટ્રી કરો તો એટલું મગજમાં સેટ હોવું જોઈએ કે યા તો મારે ટાર્ગેટ જોઈએ છે યા તો મારે સ્ટોપ લોસ જોઈએ છે, તો જ તમે માર્કેટની અંદર સસ્ટેન થઈ શકશો. એને જે ઝિગઝેગ કરવું એ કરે, મને કોઈ વાંધો નથી, હું રાઈટ જગ્યા ઉપર બેઠો છું, હું રાઈટ જગ્યા ઉપર નીકળીશ, બરાબર. આ મગજની અંદર ક્લિયર હોવું જોઈએ. તો કોલના પ્રીમિયમની અંદર એક સરસ મજાની એન્ટ્રી અહીંયાથી હતી, બીજી એન્ટ્રી અહીંયાથી હતી, બરાબર. અહીંયા કદાચ ન કરવા પહોંચ્યા હોય તો અહીંયાથી હતી, બરાબર. 2 એન્ટ્રી કોલમાં હતી. પુટની અંદર તમને આવું થતું હશે કે સાહેબ આ પ્રીમિયમ અહીંયા ડીપથી 2 વખત આવ્યું, અહીંયા એસએલ હન્ટ કર્યું અને પછી જતું રહ્યું, બરાબર. પણ આપણું લેવલ કયું હતું? 40. હવે ઘણાને પ્રશ્ન થતો હશે કે સાહેબ 40નું લેવલ છે તો આ 41-42 થઈ ગયું, એન્ટ્રી બને? હા બને ભાઈ, શું કામ ન બને? એ 20 પોઈન્ટ આપે છે, બરાબર. ધારી લ્યો કે અહીંયાથી તમે એન્ટ્રી કરો છો તો પછી આ તમારો પહેલો ટાર્ગેટ આ જ છે, બરાબર. પહેલો ટાર્ગેટ આ જ છે. અહીંથી તમે અહીંયા નીકળવું જ પડે આ શૂટિંગ સ્ટાર ઉપર, બરાબર. યા તો તમારે કોસ્ટ ટુ કોસ્ટ એસએલ રાખવો પડે અને કોસ્ટ ટુ કોસ્ટ ખાઈ જાય ને ફરી આવી કેન્ડલ બને ભાઈ તો પાછી એન્ટ્રી કરવી પડે. ક્લીન વસ્તુ છે. જ્યાં સુધી આ લેવલ હોલ્ડ થાય છે ને અહીંયા આવી પોઝિટિવ કેન્ડલ બને છે તો રી એન્ટ્રી કરવી પડે. એવું જરૂરી નથી કે જે ટ્રેડમાં તમે એન્ટ્રી કરશો એ સીધો જતો રહેશે, આવું પણ થશે, બરાબર. પણ કાયદેસર રીતે આ ટ્રેડ બનતો હતો, બરાબર. અને અહીંયાથી એક સરસ મજાની 2x ફંડની મૂવમેન્ટ મળી, બરાબર. તો પુટની અંદર આ એક બ્લાસ્ટ ટ્રેડ હતો. હવે જોઈ લઈએ આપણે આપણા સેન્સેક્સના પ્રીમિયમ કેમાં શું જોવા મળ્યું. સેન્સેક્સની અંદર સૌથી પહેલાં પુટની અંદર અહીંયાથી ઉપર ગયું, ફરી નીચે આવ્યું, અહીંયા એક મસ્ત મજાની પોઝિટિવ કેન્ડલ બનાવી અને સીધું આ બ્લાસ્ટ થઈ ગયું, બરાબર. એક જ કેન્ડલની અંદર 2x ફંડ છે આમાં, બરાબર. સેમ વસ્તુ અહીંયા થઈ કે 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ 317ની ઉપર આવ્યું, ફરી અહીં ડીપ આવ્યું, ડીપથી પિન બાર બનાવી અને ડાયરેક્ટ 2x થઈ ગયું, બરાબર. તો કોલ અને પુટ બંનેમાં મોર્નિંગમાં આટલી હેવી વોલેટિલિટી હોવા છતાં તમને 2x ફંડના બંને પ્રીમિયમમાં ટાર્ગેટ આપ્યા ને એ પણ લેવલ ઉપર, બરાબર. એના પછી પુટની અંદર એક સરસ મજાની પોઝિટિવ કેન્ડલ બનાવી આ એક્ઝેક્ટ લેવલ ઉપર લિક્વિડિટી સ્વીપ કરીને અને લગભગ 350નો હાઈ માર્યો, બરાબર. 77 વાળું પ્રીમિયમ 350. હવે હું એમ કહું 260 સુધી લીધો હોય ને, બરાબર, કે 250 સુધી લીધો હોય ને તો એ 3x છે, બરાબર. તો આટલા તો મને નથી લાગતું કે આપણે કોઈ આપે, બરાબર. તો એન્ટ્રી મારવી જરૂરી છે. તો કેટલા મિત્રોએ પુટનો આ બ્લાસ્ટ ટ્રેડ પકડ્યો છે, બરાબર, અને કોલના આ જે ટ્રેડ હતો એ પકડ્યો છે, પુટમાં આ પણ ટ્રેડ હતો, બરાબર. તો આમાંથી કયો ટ્રેડ તમે પકડ્યો છે કોમેન્ટમાં જણાવજો. બીજી એક અગત્યની વસ્તુ કે લાઈવ માર્કેટની અંદર મેં તમને 82,000નો કોલ અને 82,000ના પુટના 2 ચાર્ટ શેર કર્યા હતા અને નીચે લખ્યું હતું કે રાહ જોજો, નાના એવા સ્ટોપ લોસથી લોજિક સાથે મળે ત્યારે જ એન્ટ્રી કરજો. આ પ્રીમિયમ ત્યારે આ જે કેન્ડલ છે ને આ બનતી હતી, ગ્રીન હતી ત્યારે, અને ત્યારે સેમ વસ્તુ આની અંદર પણ આ એરિયામાં ક્યાંક માર્કેટ હતું ડીપ ઉપર, તો અહીંયા તો આમાં એન્ટ્રી બનતી નથી, બરાબર. બીજી વસ્તુ આ પ્રીમિયમમાં ક્યાં બનતી હતી? 39ની નિયર બાય, બરાબર. તો આ કેન્ડલ જ્યારે આવે છે રેડ ત્યારે એ લેવલને બ્રેક કરી દે છે. બીજી વસ્તુ તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આ જ્યારે સેટઅપ બન્યું છે ને આ રિટેસ્ટ માર્યું છે ત્યારે આ અહીંયા બાઉન્સ બેક કરતું હતું તો આનું રિટેસ્ટ ન ગણી શકાય? ધારી લ્યો કે આ અહીંયાથી આમ આવ્યું, ઉપર નીકળું તો આ રેડ કેન્ડલ આવે છે આનું રિટેસ્ટ ન ગણી શકાય?
પણ ભાઈ અહીંયા એક વખત ટેસ્ટ થઈને ગયું હતું, અહીંયાથી આમ ઉપર ગયું, ફરી નીચે આવ્યું, અહીંયાથી ફરી પાછું ટેસ્ટ થયું, ફરી ઉપર ગયું અને ફરી નીચે આવ્યું. તો આ પ્રીમિયમ 2 વખત સપોર્ટ લઈ લીધો હતો. તો આ રીટેસ્ટ ગણી શકાય, આને ગણી શકાય નહીં. રીઝન એ છે કે આ પ્રીમિયમ અહીંયા હેવી કન્સલેટ કરી અને આ લેવલ બ્રેક કરતું નથી. એક પણ કેન્ડલ 117ની નીચે ક્લોઝ નથી. બીજી વસ્તુ, 117ની ઉપર એક સરસ મજાની પોઝિટિવ કેન્ડલ છે, બરાબર, હેમર છે, એની ઉપર એક કેન્ડલનો ક્લોઝિંગ છે અને ફરી એનું રિટેસ્ટ આવ્યું. અને ધારી લ્યો કે તમને એટલો પણ ખ્યાલ નથી પડતો, પણ જ્યારે આ રેડ કેન્ડલ પાછી નીચે ક્લોઝ કરે છે, જ્યારે એક પોઝિટિવ કેન્ડલ બનાવે ને એનું રિટ્રેસમેન્ટ પણ આવે છે, તો અહીંયાથી પણ એન્ટ્રી કરી શકાતી હતી, બરાબર. અને અહીંયાથી એક જેકપોટ ટ્રેડ લગભગ 400ની આજુબાજુ સુધી મળ્યો, 422 સુધી. તો 4x થાય ભાઈ અહીંથી, બરાબર. તો જે મિત્રો ટેલિગ્રામમાં ન જોડાયેલા હોય તે જોડાઈ જજો, આવા જેકપોટ ટ્રેડના ચાર્ટ મળી શકે, બરાબર. તો આશા રાખું છું કે આજે સારા એવા પ્રોફિટમાં હશો. આજે એક મિત્રનો સ્ક્રીનશોટ આવ્યો, 2 લાખની આજુબાજુ જમા છે, બરાબર. તો ખરેખર આનંદ થયો એમ કે ભાઈ ના, આપણા ગાઈડન્સથી કોઈ કમાઈ છે. અને ઘણા ખરા મિત્રોને એવા મેસેજ આવે, સાહેબ અમને હવે જે હેવી લોસમાં હતા અમે, અને એમાંથી અમે 30-40% બહાર આવી ગયા છે, બરાબર. તો ખરેખર અંદરથી ખુશી થાય છે કે ભાઈ કંઈક સારું કામ કરીએ છીએ આપણે. તો બેસ્ટ ઓફ લક બધાને, કે આમ પ્રોફિટ કરતા રહો, બરાબર, અને ડિસિપ્લિન સાથે કામ કરો. બીજી વાત જોઈ લઈએ આવતીકાલ માટે નિફ્ટી, કે ભાઈ નિફ્ટીની અંદર શું જોવા મળી શકે. હવે મહત્ત્વની વસ્તુ છે, જે આ બોક્સ છે ને એની ઉપર એક 30 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ ઉપર આવશે તો માર્કેટ આ લેવલ સુધી જઈ શકે, 25,641. અને નીચે આવશે તો માર્કેટ આ 400નો જે લેવલ છે ને આની નીચે 25,326 સુધી આવી શકે, બરાબર. તો આ ઝોન છે ને એ મહત્ત્વનું છે. આવતીકાલે જે બાજુ પણ 2-15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી ગયું ઉપર કે નીચે, તો એ બાજુ ડિરેક્શન આવી શકે. ઇટ્સ પોસિબલ. ધારી લ્યો કે એક 30 મિનિટની કેન્ડલ આની ઉપર ક્લોઝ કરી અને ફરી એનું રિટેસ્ટ આવે ને તો અહીંથી બાઇંગની ઓપોર્ચ્યુનિટી ગોતી શકાય. 30 મિનિટની કેન્ડલ આની નીચે ક્લોઝ કરી અને ફરી એનું રિટેસ્ટ આવે ને તો અહીંયાથી સેલિંગની ઓપોર્ચ્યુનિટી ગોતી શકાય, બરાબર. આટલું જ છે. આનાથી વિશેષ મારી પાસે ઇન્ડેક્સમાં સમજાવવા જેવું કંઈ છે નહીં, કેમ કે ઉપરનું ટાર્ગેટ 641 સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે અપસાઇડ માટે, અને નીચે 326 એ સ્ટ્રોંગ સપોર્ટ છે ડાઉન સાઇડ માટે. આની નીચે 209 અને 25,094ના દરવાજા ઓપન, અને આની ઉપર 762 અને 870ના દરવાજા ઓપન, બરાબર. તો નજર રાખજો આ 2 લેવલ ઉપર, નહીતર નાનું કરી અને ઊભા થઈ જશું આપણે. જો આ લેવલેથી રિજેક્શન મારે તો જય સિયારામ. અને મોર્નિંગમાં તમને જો આ એરિયામાં ક્યાંક મળી જાય તો અહીંથી બાઇંગની ઓપોર્ચ્યુનિટી ગોતી શકાય, બરાબર. સ્ક્રીનશોટ માર લેજો, વધારે મગજ મારવાનું નથી, ઇન્ડેક્સ ઉપર નજર નાખ લઈએ શું થઈ શકે ભાઈ, જોઈ લઈએ. હવે 25,600નો કોલ છે અને 25,400નો પુટ છે. સૌથી પહેલાં અગત્યની વાત, ઘણા મિત્રોના આજે પણ ઓછામાં ઓછા 15થી 20 મિત્રોના ફોન આવ્યા છે કે સાહેબ કોર્સનું શું છે, ભાઈ થોડી વાર લાગશે, 2-3 દિવસની હજી, પણ મજા આવશે એમ. પેલું ગુજરાતીમાં કહેવત છે ને કે લાગશે વાર પણ આવશે મજા. થોડી ધીરજ રાખો તો સારું એવું કન્ટેન્ટ તમારા સુધી પહોંચશે, પણ થોડી રાહ જોવી પડશે. ધીરજના ફળ મીઠા હોય. તૈયારી ચાલુ છે, મહેનત પણ ચાલુ છે, પણ થોડો સમયના અભાવને કારણે ડિલે થાય છે. તો બાકી લેવલ આપું જ છું, બરાબર. તમે લેવલ ઉપર કામ કરશો ને તો એ સારામાં સારા પ્રોફિટમાં રહેશો, પણ ડિસિપ્લિન સાથે ધ્યાનથી વિડીયો સમજશો. સાંભળવાનો નથી, સમજવાનો છે. વિડીયો જે તમે જોવો છો ને એને સાંભળવાનો નથી, એને સમજવાનો છે કે હું શું કહું છું અને ક્યાંથી લેવાનું કહું છું, કઈ જગ્યાએ વધારે વજન મૂકું છું, બરાબર. હવે
સૌથી પહેલાં 25,600ના કોલની અંદર શું થઈ શકે? 25,600ના કોલમાં શું થઈ શકે? ભાઈ યાદ રાખજો, જો મોર્નિંગમાં માર્કેટ ફ્લેટ ઓપન થાય, કેવું ફ્લેટ, અને આ એરિયામાં ક્યાંક ડીપ મળે, હાલની પોઝિશનમાં આ પ્રીમિયમ હાઈવે ઉપર છે, જો મોર્નિંગમાં આ એરિયામાં ક્યાંક સપોર્ટ લેતું દેખાય તો પણ એન્ટ્રી કરી શકાય. પણ ડીપથી એન્ટ્રી કરશો ને તો આ ક્લોઝિંગ છે ને એના માટે બર્ડન છે, યાદ રાખજો. પણ જો આ ક્લોઝિંગની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી ગયું ને તો મારા મત મુજબ 125 દૂર નથી, બરાબર. આ ટાર્ગેટ પેન્ડિંગ છે, એ કદાચ આવી શકે. બીજી વસ્તુ, ધારી લ્યો કે 188ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે મોર્નિંગમાં અને ફરી તમને આ ક્લોઝિંગની નિયર બાય ક્યાંય વીક જોવા મળે તો એન્ટ્રી કરી શકાય અને 125ના ટાર્ગેટ માટે જઈ શકાય. એનાથી ઉપર જાય તો 145 અહીંયા સુધી જઈ શકે. મને નથી લાગતું કે 167નું લેવલ કાલે જોવા મળે, અને મળી જાય તો વેલ એન્ડ ગુડ છે, બરાબર. 20% ક્વોન્ટિટી પડી હશે આપણી, એ આપણે ટ્રેલ કરશું, બરાબર. તો પહેલી કન્ડિશન આ છે. સેકન્ડ પોસિબિલિટી, 60ની નીચે આ પ્રીમિયમ ગયું એટલે આની જગ્યા 35ની આજુબાજુમાં છે, બરાબર. તો નજર પછી ધ્યાન રાખશું, વધારે કંઈ મગજ મારશું નહીં. આ એરિયામાં ક્યાંય પણ એન્ટ્રી બને તો પહેલો ટાર્ગેટ 60 અને બીજો 79. આ જે ક્લોઝિંગ છે, બરાબર. તો એક જેકપોટ ટ્રેડ મળી શકે, અહીંયા 2x થઈ જશે, બરાબર. પણ સપોર્ટ લે તો આને તોડી નાખે તો આપણે ડાયરેક્ટ, નહીં તો હપ્તે હપ્તે ભૂલી જશું એને, બરાબર. આ બે જ લોજિક છે કોલના પ્રીમિયમમાં, ત્રીજું કંઈ છે નહીં. અને વચ્ચે ક્યાંય પણ ખુલે તો આપણે એમાં નજર નાખવાની નથી, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ ગેપ અપ જ ઓપન થઈ જાય તો પછી આનો ઉપાય છે, પણ કેવો? ધારી લ્યો કે આ પ્રીમિયમ 125ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરી દઈને, બરાબર. તો ફરી પાછું આ 88નું ઝોન છે ને એ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો ફરી પાછું બાઉન્સ બેક માટે જઈ શકાય. પણ યાદ રાખજો, 88ની નીચે આ પ્રીમિયમ આવ્યો એટલે અહીંયા આવશે, બરાબર. આ મગજમાં ફિટ કરી લેજો. હા, આની ઉપર જ્યાં સુધી છે ત્યાં સુધી બાય ઓન ડીપ આવું થઈ શકે, બરાબર. પણ જો આ ઝોન તૂટ્યું એટલે જય શ્રી રામ, બરાબર. તો નજરમાં રાખવું, બરાબર. અને ટોપ ઉપર હંમેશા ધારી લ્યો કે 88થી તમે 125નો ટાર્ગેટ લઈ લીધો છે અને ફરી અહીંયા આવે, અહીંયા પોઝિટિવ કેન્ડલ બનાવે તો આ ટ્રેડ રિસ્કી છે, આ ટ્રેડ રિસ્કી છે, બરાબર. લઈ શકાય, પોઝિટિવ દેખાય ને તો લઈ શકાય. ક્યાં સુધી? આ ટાર્ગેટ, એના પછીનો આ ટાર્ગેટ. પણ આ ટ્રેડ પછી રિસ્કી છે, અને આની નીચે તો બિલકુલ રિસ્કી છે, 88ની નીચે, બરાબર. ક્લિયર રાખજો આ વસ્તુ. પુટના પ્રીમિયમમાં શું થઈ શકે? ધારી લ્યો કે મોર્નિંગમાં આ પ્રીમિયમ અહીંથી આમ અહીં જતું રહ્યું તો આ ભાઈ અહીંયા આવતા રહેશે, તો અહીંયા નજર રાખજો, બરાબર. ધારો કે આ તમારા હાથમાંથી નીકળી ગયો તો પછી અહીંયા નજર રાખજો, 29ને નીચે બ્રેક કરે ને ફરી અહીંથી પોઝિટિવ કેન્ડલ બનાવે, અથવા તો અહીંયા આવીને અહીંયા રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ઉપર નીકળે તો પણ એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 60, બીજું આ ક્લોઝિંગ, અને એનાથી ઉપર જાય તો 96. આ 3 ટાર્ગેટ માટે જઈ શકાય. આ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ પોસિબિલિટી કે મોર્નિંગમાં માર્કેટ ધારી લ્યો કે થોડું ગેપ અપ ઓપન થયું, એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આની ઉપર આવી ગયું, આ એરિયામાં ક્યાંય પણ 96ની ઉપર, બરાબર. અને પછી તમને આ એરિયામાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અને 96 બ્રેક કરી દઈને તો 120 અને 151ના ટાર્ગેટ માટે જઈ શકાય, બરાબર. આ બે જ પોસિબિલિટી આમાં પણ છે. આ 4માંથી કોઈ પોસિબિલિટી બને તો ટ્રેડ કરવાનો છે, ન બને તો નથી કરવાનો. માર્કેટ ડેઇલી ખુલશે, ડેઇલી આપણે 9:15થી 3:30 આપણે એને જોશું. આપણા સેટઅપ મુજબ મળશે ટ્રેડ તો આપણે કરશું, નહીં મળે તો નહીં કરીએ, બરાબર. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો. અને જે નવા મિત્રો છે કે જે શોર્ટ ટાઈમમાં અઠવાડિયા 10 દિવસની અંદર જ આપણી સાથે જોડાણા છે, એ મિત્રોનું ઓપ્શન ટ્રેડિંગ ગુજરાતીમાં હાર્દિક સ્વાગત છે. અને બીજું, એ મિત્રોને ખાસ રિક્વેસ્ટ પણ છે કે 10 દિવસ 15 દિવસ એનાલિસિસ જોજો, રિવિઝન ખાસ જોજો, અને સૌથી પહેલાં પેપર ટ્રેડ કરજો, કોન્ફિડન્સ મેળવજો, અને પછી રિયલ મનીથી મારા લોજિક ઉપર ટ્રેડ કરશો તો પ્રોફિટ થઈ શકે, બરાબર.
ડાયરેક્ટ ઘૂસવાનો પ્રયત્ન કરતા નહીં. થોડો સમય ટાઈમ આપજો અને પછી ઘૂસજો. બરાબર? એટલે જેથી કરીને તમારો માઇન્ડસેટ ક્લિયર રહે કે ભાઈ સાહેબનો આ વ્યૂ હશે ને ત્યારે આવું જ થશે. પણ એ કોન્ફિડન્સ વગર પોસિબલ નથી. એટલે થોડા દિવસ શું કહેવાય બેક ટેસ્ટ કરજો મારા લેવલનું, અને પછી જ તમે કોન્ફિડન્સથી માર્કેટની અંદર આવી. બરાબર? તો વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.